Hello students, today we are going to study about data communications and network, unit 3, network models. So now let's start these sessions. First of all, જોઈએ switching techniques. એની અંદર જોઈએ તો કે many networks often include redundant data path that you can use to route message. Many internet વર્કમાં વારંવાર redundant data path હોય છે જેના યુઝ તમે મેસેજ રાઉટ્સ કરવા માટે કરી શકો છો. Switching techniques are similar mechanisms for moving data one from network segment to another. These techniques are as follows: circuit switching, message switching, packet switching. Network switching techniques network segment થી બીજા સેગમેન્ટની ડેટાને મોકલવા માટે મેથડ યુઝ થતી હોય છે. એમાં ફર્સ્ટ જોઈએ circuit switching. Circuit switching is a method of networking which communications machines have exclusive use of the circuit, linking them even during process when the circuit is momentarily idle until the circuit is released. સર્કિટ સ્વિચિંગ એ એક નેટવર્કની મેથડ છે જેના કોમ્યુનિકેશન્સ મશીન વિરામ દરમિયાન પણ તેમને જોડતા સર્કિટનો એક્સક્લુઝિવ યુઝ કરતા હોય છે. જ્યારે સર્કિટ રિલીઝ થાય છે ત્યાં સુધી સર્કિટ મોમેન્ટરી આઇડિયલ હોય છે. In telephonic communications is the switching techniques is used. ટેલિફોન કોમ્યુનિકેશન્સમાં સ્વિચિંગ ટેકનિક્સનો યુઝ થતો હોય છે. In this method, transmission lines is opened between two parties and held open until the communications is finished. હવે જુઓ કે આપણે જે સર્કિટ સ્વિચિંગ છે એની અંદર એક ડાયાગ્રામ આપણે રાખ્યો છે અત્યારે. તો એ થી બી સુધી જવા માટે મેસેજને મારે મોકલવો છે તો કઈ કઈ જગ્યાએથી હું મોકલી શકું. તો જો અત્યારે આપણે જે પાથ આપ્યો છે એ ત્યાંથી મેસેજ જઈ રહ્યો છે. S1 પછી S2 S3 S4 S5 S6 આ બધી વસ્તુથી તમે મેસેજ મોકલી શકો છો. હવે આપણને વધારે ઇઝી ક્યાંથી પડશે ફર્સ્ટ ઓફ ઓલ તો ત્યાંથી આપણે મેસેજ સેન્ડ કરી શકીએ. તો અહીંયા પાથમાં આપ્યું છે આપણે S1 થી S2 S2 થી S4 અને S4 થી S6 અને ત્યાંથી બીમાં. તો આને કહેવાય સ્વિચિંગ ટેકનિક્સ સર્કિટ. હવે નેક્સ્ટમાં જોઈએ મેસેજ સ્વિચિંગ. ઇન ધીસ ટાઈપ્સ ઓફ સ્વિચિંગ the central stations accept the traffic sent to it by the station's connections to the systems. આ ટાઈપના સ્વિચિંગમાં સેન્ટ્રલ સ્વિચિંગ સ્ટેશન સિસ્ટમ પરના સ્ટેશન્સ કનેક્શન્સ દ્વારા મોકલવામાં આવતા ટ્રાફિકને સ્વીકારે છે. This is the reasons why this method is frequently known as store and forward methods. આ કારણ છે કે આ મેથડ વારંવાર સ્ટોર અને ફોરવર્ડ મેથડ તરીકે ઓળખવામાં પણ આવે છે. The main benefits with these types of switching is that when the sending station has finished sending traffic, it can go about its business contents, that the message will be eventually reach their destinations. આ પ્રકારના સ્વિચિંગનો મેઇન બેનિફિટ એ છે કે જ્યારે કોઈ સેન્ડિંગ કરતા હોય છીએ ત્યારે કોઈ ટ્રાફિક નડતું હોતું નથી. હવે જોઈએ કે મેસેજ સ્વિચિંગની અંદર કેવું હોય છે. તો જો અહીંથી આપણે એથી બી સુધી લઈ જવું છે તો S1 છે S2 S4 S3 S5 S6 હવે આપણે આમાંથી ગમે તે રીતે મોકલાવી શકીએ છીએ. હવે અહીંયા મેં બે પાથ રાખ્યા છે. આપણે ફર્સ્ટ પાથમાં સર્કિટવાળું હતું જુઓ, અને સેકન્ડની અંદર મેસેજ સ્વિચિંગમાં આપણે S1 સુધી મોકલીએ, પછી S2 મોકલીએ, S3 મોકલીએ. હવે આપણે S5 નથી મોકલવું તો આપણે ત્યાંથી ડાયરેક્ટ S4 અને S4 થી S6 સીધું બી. તો આ રીતે પણ આપણે મેસેજ કરી શકીએ છીએ. નેક્સ્ટમાં જોઈએ પેકેટ સ્વિચિંગ. ઇન પેકેટ સ્વિચિંગ મેસેજ આર ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પીસીસ કોલ્ડ પેકેટ્સ. બરાબર, પેકેટ સ્વિચિંગમાં મેસેજને સ્મોલ પીસીસમાં સેન્ડ કરવામાં આવે છે. Each packet includes source and destination address information so that individual packets can be routed through the internet work independently. જેમાં પેકેટ્સ કહેવામાં આવે છે દરેક પેકેટ્સમાં સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસ ઇન્ફોર્મેશન હોય છે.
As you can see in figure, the packets that make up the messages can take very different routes through the internet work. તમે ફિગરમાં જોઈ શકો છો મેસેજ બનાવતા પેકેટ્સ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ વર્ક્સ દ્વારા વેરી ડિફરન્ટ રૂટ્સથી લઈ શકે છે. Several methods of packet switching exist. Two common methods of switching packets as the follows. પેકેટ સ્વિચિંગ સેવરલ મેથડ એક્ઝિસ્ટ કરતા હોય છે. હવે જોઈએ કે પેકેટ સ્વિચિંગ છે એની અંદર કેવી રીતે હોય છે. તો જો મારી પાસે આ ડેટા છે 4321, તો મારે એને સેન્ડ કરવું છે કે 4321 જે છે એ મારે બીને સેન્ડ કરવા છે ડેટા. તો કઈ કઈ રીતે હું મોકલી શકું છું, બરાબર. તો એની અંદર A થી S1 તો મારે થોડાક ડેટા એને મોકલ્યા, 41 432, તો આ રીતે ડેટા લાસ્ટ સુધી પહોંચી જશે પેકેટ્સની અંદર. હવે નીચે જોઈએ લેયર ટાસ્ક. In layer task architectures of network model, one whole network's process is divided into small tasks. Each small task is then assigned to a particular layer which works dedicatedly to process the task only. Every layer does not only specific work. હવે જોઈએ લેયર ટાસ્ક. નેટવર્ક મોડેલના આર્કિટેક્ચરમાં એક આખી નેટવર્ક પ્રોસેસ સ્મોલ ટાસ્કમાં વહેંચાયેલી હોય છે. પછી દરેક સ્મોલ ટાસ્કને એક ચોક્કસ લેયરને સોંપવામાં આવે છે જે ફક્ત ટાસ્ક પર પ્રોસેસ કરવા માટે ડેડિકેટલી રીતે પ્રોસેસ કરે છે. દરેક લેયર ઓનલી સ્પેસિફિક વર્ક કરતું હોય છે. એમાં ફર્સ્ટ જોઈએ એટ અ સેન્ડર સાઇડ. નાઉ લેટ્સ us see the sequence of event talking place at the sender sides. બરોબર. હાયર લેયરની અંદર જોઈએ આપણે તો કે ઇનિશિયલી ધ સેન્ડર ફર્સ્ટ ડ્રાફ્ટ ધ લેટર બટ ધ લેટર ઇન એની ઇન્વોલ્વ ધેન specific the receivers and senders, source and destinations, address, and finally drops the letters in a mailbox. Middle layer ની અંદર જોઈએ તો કે in this level the letter is further collected by a letter courier and then delivered into the respective post office. Lower layer ની અંદર જોઈએ at least the letter is often stored in the post office and then as courier transport the letters. Next માં જોઈએ receiver side. Lower layer ની અંદર જોઈએ તો કે now again the courier first transport the letter to the respective post office, એટલે કે receivers activities will take place. Middle layer, then the letter is further sorted and delivered to the required recipient's mailbox. હવે હાયર લેયરની અંદર જોઈએ the receivers then finally collects the letter and opens the envelope and finally reads it. હવે જોઈએ કે આ ડાયાગ્રામ જે છે લેયરનો, તો ફર્સ્ટમાંથી મોકલતા હોઈએ તો આપણે ગમે તેને મોકલી શકીએ ડાયરેક્ટલી, બરાબર. જો અહીંથી લેયર 1 છે તો લેયર 2 ને પણ મોકલી શકે અને લેયર 1 થી 2 ને પણ મોકલી શકે છે. તો આ બધા પેયર લેયર કહેવાય કે લેયર 1 ટુ લેયર 1 થાય, પછી લેયર 2 થી પણ લેયર 2 ને આપણે મેસેજ કરી શકીએ સેન્ડર અને રિસીવર રીતે. તો આ હતું લેયર. હવે નેક્સ્ટમાં જોઈએ OSI રેફરન્સ મોડેલ. The OSI reference models as shown under is based on a proposal developed by international standards organizations એટલે કે ISO as the first step towards international standardization of the protocols using the various layers. OSI reference model developed by international standard organization દ્વારા થયું છે જે વેરિયસ લેયરમાં યુઝ કરવામાં આવતા પ્રોટોકોલના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન્સ તરફ ફર્સ્ટ સ્ટેપ્સ તરીકે છે. The model is called OSI, Open System Interconnections, because it deals with connecting open systems, that is, systems that are open for communications with other systems. મોડેલને OSI એટલે કે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન્સ કહેવામાં આવે છે કારણ કે તે ઓપન સિસ્ટમને કનેક્ટ કરવાનું વર્ક કરે છે. The model consists of 7 layers where basic principles considered for dividing them into layer as under.
મોડેલમાં 7 લેયર હોય છે, જ્યાં તેમને લેયરમાં ડિવાઇડિંગ કરતા માટેના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ હોય છે. હવે જોઈએ કે આપણે OSI રેફરન્સ મોડેલની અંદર કેટલા લેયર જે છે એનું આપણે જોઈએ. ફિઝિકલ લેયર ફર્સ્ટ આવશે, સેકન્ડ છે ડેટા લિંક લેયર, થર્ડ છે નેટવર્ક લેયર, ફોર્થ છે ટ્રાન્સપોર્ટ, ફિફ્થ છે સેશન, સિક્સ્થ છે પ્રેઝન્ટેશન્સ એન્ડ 7 છે એપ્લિકેશન્સ લેયર. હવે એ આપણે જોઈ લઈએ થોડુંક બ્રીફમાં. ફિઝિકલ લેયર. These layers coordinates the functions required to transmit a bit streams over a physical medium. It deals with the mechanical and electrical specifications of the interface, the transmissions medium. This layer is concerned with the following: physical characteristics of interface and medium. These layers define the characteristics of the interface between the devices and the transmissions media. હવે જોઈએ ફિઝિકલ લેયર જે છે તેની અંદર તમારે કોઈ પણ ડેટા સેન્ડ અથવા તો રિસીવ કરતા હોય છે તો એની વચ્ચે ટ્રાન્સમિશન મીડિયા હોવું જરૂરી છે કે તેનાથી તમને ડેટા ટ્રાન્સફર કરવા માટે કોઈ એવી ઇલેક્ટ્રોનિક સાધનની યુઝ જોતું હોય છે. Transmission media. The physical layers also define the directions of transmission media between two devices. એની અંદર આવે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ, ફોર ડુપ્લેક્સ, ફૂલ ડુપ્લેક્સ, એ બધી વસ્તુ બરાબર. હવે નેક્સ્ટમાં જોઈએ ડેટા લિંક લેયર. The data link layer transfers the physical layers or raw transmissions facilities to a reliable links and is responsible for નોડ્સ ટુ નોડ ડિલિવરી. હવે જોઈએ કે આ ડેટા લિંક લેયર છે તો એ નોડથી નોડ ડેટાને ટ્રાન્સફર કરશે બરાબર. ઇટ મેક્સ ધ ફિઝિકલ લેયર્સ અપિયર એરર ફ્રી ટુ ઓફ ધ અપ લેયર. સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધીઝ લેયર્સ ઇન્ક્લુડ્સ ફેમિંગ. ધ ડેટા લિંક લેયર ડિવાઇડેડ ધ સ્ટ્રીમ્સ ઓફ bits received from the network layer into manageable data units called frames. હવે જુઓ કે આ એક છે ને ફ્રેમની અંદર આવશે. આ નેટવર્ક લેયર છે, આ ફોર્મ નેટવર્ક લેયર છે. એટલે અહીંયાથી ફોર્મમાં એટલે કે અહીંથી ફર્સ્ટથી સેન્ડ થશે અને સેકન્ડની અંદર રિસીવ થાય છે. બંને ફિઝિકલ લેયર છે. હવે ડેટા લિંક લેયરની અંદર કેવું હોય છે તો કે એની અંદર એ બીટ અથવા તો જે આપણે નંબર આવે છે બાઇનરી નંબર હોય તો એ બધા સેન્ડ થતા હોય છે. નેટવર્ક લેયરની અંદર જોઈએ this layer is responsible for the source to destinations delivery of a packets possible across multiple networks, where the data link layer is responsible for the delivery of packets between two systems on the same networks. If two systems are connected in the same network, there is usually no need for the network layer. Specific responsibility of this layer includes. હવે જોઈએ કે જે નેટવર્ક લેયર છે એની અંદર એક નેટવર્ક હોય એની સાથે બંને જોડાયેલા હોય ઇન્ટરકનેક્ટેડ બરાબર. તો એ રીતે જે ટ્રાન્સમિશન થતું હોય તેને નેટવર્ક લેયર કહેવાય. નેક્સ્ટમાં જોઈએ ટ્રાન્સપોર્ટ લેયર. ધીસ લેયર ઇઝ રિસ્પોન્સિબિલિટી ફોર સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ ડિલિવરી ટુ એન્ટર મેસેજીસ. ધીસ લેયર્સ ઇન્શ્યોર that the whole message arrives intact and in order, observing both error control and flow control at the source to destinations level. For security purpose, these layers may create a connections between the two end ports, a logical path between source to destinations. Process of establishing connections involving establishing connections, data transfer and releasing the connections, as mapping and using single pathway to transfer entire messages. Though single path, it has more control over sequencing flow, aid, error detections and corrections. હવે જોઈએ કે જે આ ટ્રાન્સપોર્ટ લેયર છે એની અંદર આપણને સિક્યુરિટી પણ બેસ્ટ મળશે. હવે આની અંદર કોઈ ડેટા કરપ્ટ થઈ જતો હોય છે તો એ પણ રિકવર થઈ જતો હોય છે. હવે જે આની અંદર આ જે પાથ દેખાડે છે એ બધા ફિઝિકલ પાથ હશે કે એ તમને દેખાશે નહીં, કેમ કે આપણે જે કોઈ રાઉટર કે કોઈ એવું રીતેથી યુઝ કરતા હોય તો એ જે પાથ હોય એ આપણને ન ખબર પડે, એ લોજિકલી પાથ હોય બરાબર. હવે સેશન્સ લેયરમાં જોઈએ.
This layer is the network dialog controller. It establishes, maintains and synchronizes the interconnections between communicating systems. Specific responsibilities of the sessions layer includes dialog control. The sessions layer allows two systems to enter into a dialogue. It allows the communications between two processes to take place either in half duplex or full duplex. Synchronizations to you. These layers allows the process to add checkpoints into a streams of data. હવે સેશન્સ લેયરની અંદર કેવું હોય છે તો કે એની અંદર મેન્ટેનન્સ આવી જાય, એસ્ટાબ્લિશિંગ આવી જાય, સિંક્રોનાઇઝેશન્સ આવી જાય, ઇન્ટરકોમ્યુનિકેશન્સ આવી જાય, કોમ્યુનિકેશન સિસ્ટમની થતું હોય છે હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સની રીતે. નેક્સ્ટમાં જોઈએ પ્રેઝન્ટેશન લેયર. These layers is concerned with the syntax and semantic the informations exchange between two systems. Specific responsibilities to respond presentations layers include એમાં જોઈએ કે ટ્રાન્ઝેક્શન્સ તો કે ઇન્ફોર્મેશન should be changed to bit streams before being transmitted because different computers use the different encoding systems. The presentations layer is responsible for interoperability between these different encoding methods. Sender dependent format, પછી છે receivers dependent format, encryptions. To carry sensitive information, a system must be able to ensure privacy. Transformations is carried out at the layer. Comparisons જોઈએ. Data comparisons reduce the number of bits to a transmit. It highly required when transmitting data of text, audio and video. આ છે એનો ડાયાગ્રામ. આ બધા એપ્લિકેશન લેયરની અંદર પણ યુઝ થશે. સેશન લેયર છે આ જો અહીંયા બરાબર, અહીંથી સેન્ડ થાય છે, અહીંથી રિસીવ થાય છે. નેક્સ્ટમાં જોઈએ એપ્લિકેશન્સ લેયર. It enables users or software to access the network. It provides user interface and support for our services such as electronic mail, remote files, access and transfer, shared database management and other types of distributed information services. A specific services provided by these layers includes network virtual terminal. A network virtual terminal is the software versions of a physical terminals and allows users to log on to a remote host. આ છે એપ્લિકેશન્સ લેયર. હ્યુમન ઓફ પ્રોગ્રામર યુઝર 2 બરાબર. અહીંથી સેન્ડ થાય છે ડેટા અને અહીંથી રિસીવ થતા હોય છે ડેટા. નેક્સ્ટમાં જોઈએ સમરી ઓફ લેયર્સ. બધા જ લેયરની એક સમરી ટાઈપ જોઈ લઈએ. ફિઝિકલ લેયર તો એની અંદર શું આવે તો કે ટુ ટ્રાન્સમિટ બિટ્સ ઓવર અ મીડિયમ. નેક્સ્ટમાં જોઈએ ડેટા લિંક લેયર તો કે ટુ ઓર્ગેનાઇઝ બિટ્સ ઇન્ટુ ફ્રેમ્સ ટુ પ્રોવાઇડ નોડ ટુ નોડ ડિલિવરી. નેક્સ્ટમાં જોઈએ નેટવર્ક લેયર ટુ મૂવ પેકેટ્સ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ ટુ પ્રોવાઇડ ઇન્ટરનેટ વર્કિંગ. નેક્સ્ટમાં જોઈએ ટ્રાન્સપોર્ટ લેયર ટુ પ્રોવાઇડ રિલાયેબલ એન્ડ ટુ એન્ડ મેસેજીસ ડિલિવરેડ and error recovery. Session લેયરમાં જોઈએ to establish, manage and terminate sessions. Presentation લેયરમાં જોઈએ તો કે to translate, encrypt and compress data. નેક્સ્ટમાં જોઈએ એપ્લિકેશન્સ લેયર તો to allow access to the network resources. હા આખી સમરી થઈ ગઈ OSI રેફરન્સ મોડેલની બરાબર. કનેક્શન્સલેસ વર્સિસ કનેક્શન્સ ઓરિએન્ટેડ, reliable versus unreliable connections. હવે જોઈએ both connections oriented services and connectionless services are used for the connection establishment between two or more than two devices. These types of services are offered by network layer. Connections oriented અને connectionless services બંનેનો યુઝ ટુ કે તેથી વધુ
ડિવાઇસીસ વચ્ચે જોડાણથી થતું હોય છે. આ ટાઈપની સર્વિસ નેટવર્ક લેયર દ્વારા આપવામાં આવતી હોય છે. હવે જોઈએ કે કનેક્શન્સ ઓરિએન્ટેડ સર્વિસીસ. Connections oriented services is related to the telephone systems. Connections oriented system જે છે એ રિલેટેડ કોની સાથે છે? ટેલિફોન સિસ્ટમ સાથે. It includes the connection establishments and connections terminations. In connections oriented services, handshake method is used to establish the connections between sender and receivers. કનેક્શન્સ ઓરિએન્ટેડ સર્વિસીસ જોઈ લઈએ. આપણે કોઈ એક ડિવાઇસ છે તો એ ડિવાઇસથી આપણે કોઈ પણ ડેટા સેન્ડ કરતા હોઈએ છીએ તો એ જે પાથ બને છે એને સ્ટ્રીમ ઓફ ડેટા પાથ કહેવાય, બરાબર, અને સેન્ડ થશે ડિવાઇસ 2ની અંદર. કનેક્શન્સલેસ સર્વિસીસ જોઈએ. કનેક્શન્સલેસ સર્વિસીસ ઇઝ રિલેટેડ ટુ પોસ્ટલ સિસ્ટમ. પોસ્ટલ સિસ્ટમ એટલે શું? તો કે આપણે અમુક જે ટોપિકને આપણે જે પોસ્ટ દ્વારા મોકલતા હોઈએ છીએ કે એક પોઈન્ટ અત્યારે મોકલીએ, એક પોઈન્ટ પછી મોકલીએ આપણે, કે બીજો પોઈન્ટ બીજા રૂટ ઉપરથી મોકલતા હોઈએ તો એને શું કહેવાય? કનેક્શન્સલેસ પોસ્ટલ સિસ્ટમ એને કહેવાય, બરાબર. હવે જોઈએ આપણે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ એની કનેક્શન્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ એન્ડ કનેક્શન્સ ટર્મિનેશન્સ. કનેક્શન્સલેસ સર્વિસીસ ડઝ નોટ ગીવ ધ ગેરંટીઝ ઓફ રિલાયબિલિટી. In these, packets do not follow same path to reach destinations. હવે જુઓ કે ડિવાઇસ 1 થી ડિવાઇસ 2 સુધીનું મારે સેન્ડ કરવા છે ડેટા, તો એ અમુક પેકેટ્સ દ્વારા મોકલશે કે અમુક આ રૂટ ઉપરથી જાઓ, પહેલા રૂટ ઉપરથી જાઓ, પછી અમુક બીજા રૂટ ઉપરથી જાય, તો શું થાય કે વહેલા તકે ત્યાં પહોંચી જાય. ઓલું એક ડેડલોક જેવું થશે. એક રસ્તા ઉપરથી જશે બધા પેકેજ તો ત્યાં ટાઈમલેસ જશે, બરાબર. તો એની માટે કનેક્શન્સલેસ સર્વિસનું છે. હવે એનો આપણે ડિફરન્સ જોઈએ. કનેક્શન્સ ઓરિએન્ટેડ સર્વિસીસ ઇઝ રિલેટેડ ટુ ધ ટેલિફોન સિસ્ટમ્સ. કનેક્શન્સલેસમાં જોઈએ. કનેક્શન્સલેસ સર્વિસીસ ઇઝ રિલેટેડ ટુ ધ પોસ્ટલ સિસ્ટમ્સ. આ એક્ઝામ્સની અંદર પૂછાય તો તમારે આ ડિફરન્સ લખવા પડશે એટલા, બરાબર છે. કનેક્શન્સ ઓરિએન્ટેડ સર્વિસીસ ઇઝ પ્રિફર્ડ બાય લોંગ એન્ડ સ્ટેડી કોમ્યુનિકેશન્સ. કનેક્શન્સલેસ સર્વિસીસ ઇઝ પ્રિફર્ડ બાય બ્રસ્ટીસ કોમ્યુનિકેશન્સ. Connections oriented services is necessary. Connectionsless services is not compulsory. Connections oriented services is feasibility. એટલે કે feasibles. Connectionsless services is not feasible. In connections oriented services, congestions in the not possible. In connectionsless services, congestions is possible. Connectionsless oriented services gives the guarantees of reliabilities. બરાબર છે. Connectionsless services does not give the guarantee of reliability. In connections oriented services, packets follow the same routes. In connectionsless services, packets do not follow the same routes. બરાબર છે. એ જ હમણાં મેં તમને સમજાવી રીતે. Connections oriented services require a bandwidth of high range. Connectionsless services require a bandwidth with low range. તો આ હતા એના ડિફરન્સ. હવે નેક્સ્ટમાં જોઈએ TCP IP રેફરન્સ મોડેલ. TCP IP means Transmissions Control Protocol and Internet Protocol. TCP IP એટલે ટ્રાન્સમિશન મીડિયા કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ હોય છે. It is the network model used in the current internet architecture as well. તે કરંટ ઇન્ટરનેટ આર્કિટેક્ચરમાં પણ વપરાયેલ નેટવર્ક મોડેલ છે. પ્રોટોકોલ આર સેટ ઓફ રૂલ્સ which govern every possible communications over a network. પ્રોટોકોલ એ સેટ ઓફ રૂલ્સ હોય છે જે નેટવર્ક પરના દરેક પોસિબલ કોમ્યુનિકેશન સાથે સંચાલિત કરતા હોય છે. These protocols describe the movements of data between the source and destinations or the internet. આ સોર્સ અને ડેસ્ટિનેશન અથવા તો ઇન્ટરનેટ વચ્ચેના ડેટાની મૂવમેન્ટ્સ ડિસ્ક્રાઇબ કરતા હોય છે. These protocols offer simple naming and addressing schemes. આ પ્રોટોકોલ સિમ્પલ મીનિંગ નેમિંગ અને
એડ્રેસિંગ સ્કીમ્સ આપતા હોય છે. TCP/IP that is Transmissions Control Protocol and the Internet Protocol was developed by Department of Defense Projects Research Agency ARPA, letter DARPA, okay, as a part of a research project of network interconnections to connect remote machines. TCP/IP જે ટ્રાન્સમિશન્સ કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોજેક્ટ રિસર્ચ એજન્સી એ રિમોટ મશીન્સને કનેક્ટ કરવા નેટવર્ક ઇન્ટરકનેક્શન્સના રિસર્ચ પ્રોજેક્ટ પાર્ટ્સમાં ડેવલપ કર્યું છે. The features that stood out during the research which led to making the TCP/IP reference model were support for a flexible architecture. Adding more machines to a network was easy. Research during જે ફેસિલિટીઝ સ્ટોર થઈ છે તે TCP/IP દ્વારા મોડેલ ડેવલપનું કારણ બને તે એક ફ્લેક્સિબલ આર્કિટેક્ચર માટે સપોર્ટ કરે છે. નેટવર્કમાં મોર મશીન્સ એડિંગ કરવું ઇઝી હોય છે. The network was robust and connections remained intact until the source and destination machines were functioning. The overall idea was to allow one applications on one computer to talk to another applications running on different computer. ઓવરઓલ આઈડિયા એ હતો કે કોમ્પ્યુટર પર એક એપ્લિકેશન્સને અનધર કોમ્પ્યુટર પર ચાલતી સેકન્ડ એપ્લિકેશન સાથે ટોપ કરવાની પરમિશન આપવાનો હતો. હવે આપણે જોઈએ TCP/IP. તો એની અંદર લાસ્ટમાં નીચે સૌથી નીચેનું લેયર 0 લેવલ ઉપર આવશે નેટવર્ક ઇન્ટરફેસ. એની ઉપર આવશે ઇન્ટરનેટ IP એડ્રેસ, બરાબર. એની ઉપર આવશે ટ્રાન્સપોર્ટ TCP/IP, TCP એન્ડ એપ્લિકેશન્સ આવશે ટોપ ઉપર. હવે જોઈએ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ડિફરન્ટ TCP/IP પ્રોટોકોલ્સ. એમાં લેયર 1 જોઈએ, હોસ્ટ ટુ નેટવર્ક લેયર, લોએસ્ટ લેયર ઓફ ધ ઓલ. સેકન્ડ જોઈએ, પ્રોટોકોલ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ધ હોસ્ટ સો ધેટ ધ પેકેટ્સ કેન બી સેન્ટ ઓવર ઇટ. નેક્સ્ટમાં જોઈએ વેરિયસ ફ્રોમ હોસ્ટ ટુ હોસ્ટ and network to network. Internet layer જોઈએ, selections of the packet switching network which is based on a connectionless internet work. Layer is called internet layer. internet layer ની તમને ડેફિનેશન પૂછે તો આ લખવાની રહેશે તમારે. selections of packet switching network which is based on a connectionless internet work layer is called a internet layer. It is the layer which holds the whole architecture together. Third જોઈએ, it helps the packets to travel independently to their destinations. Order in which packets are received is different from the way they are sent. IP protocol એટલે કે internet protocol is used in this layer. આ જે પ્રોટોકોલ છે ઇન્ટરનેટ લેયર, એની અંદર આ ઇન્ટરનેટ પ્રોટોકોલ ઇઝ યુઝ એની અંદર યુઝ થતો હોય છે, બરાબર. એમાં થર્ડ લેયર જોઈએ, ટ્રાન્સપોર્ટ લેયર. હવે ઇટ ડિસાઇડ ઇફ ડેટા ટ્રાન્સમિશન શુડ બી ઓન અ પેરેલલ path or signal path. Functions such as multiplexing, segmenting or splitting on the data is done by transport layer. The applications can read and write to the support layer. Transport layer adds header information to the data. Transport layer breaks the message into small units so that they are handled more efficiently by the network layer. Transport layer also arrange the packets to be sent in sequence. હવે ફોર્થ લેયર જોઈએ, એપ્લિકેશન્સ લેયર.
The TCP/IP specifications described a lot of applications that were at the top of the protocol stacks. Some of them were Talent, FTP, SMTP, DNS for etc. તો એમાં ફર્સ્ટ જોઈએ આપણે ટેલેન્ટ. Telnet is a two-way communications protocol which allows connecting to a remote machines and run applications on it. FTP જોઈએ. FTP is a protocol that allows file transfer among computer users connected over a network. It is a reliable, simple and different, efficient. SMTP જોઈએ, Simple Mail Transport Protocol, is a protocol which is used to transport electronic mail between a source and destinations directed via a route. DNS જોઈએ, Domain Name Server, resolves an IP address into a textual address for hosts connected over a network. હવે જોઈએ કે merit of TCP/IP model and demerit of TCP/IP model. પહેલા merit ની અંદર જોઈએ, it operated independently. In this, the transport layer does not guarantee delivery of packets. Merit માં જોઈએ, it is scalable. Demerit માં, the model cannot be used in any other of applications. Merit ની અંદર જોઈએ તો કે client server architecture છે. Demerit ની અંદર replacing control is not easy. Merit ની અંદર જોઈએ, support a number of routing protocols. Demerit માં જોઈએ, it has not clearly separated its services interface and protocols. Merit ની અંદર જોઈએ, can be used to establish a connections between two computers. હવે નેક્સ્ટ માં જોઈએ ઇન્ટરનેટ પ્રોટોકોલ, IP address, બરોબર, IP ખાલી. The internet protocol specifies the rules of that defines the details of how computer communicates. IP protocols connects less અને unreables હોય છે, બરોબર છે. Okay, chalo. The internet protocol IP is the model of protocol by which data is sent from one computer to another on the internet. Each computer on the internet has at least one IP address that uniquely identifies it from all other computers on the internet. હવે જો કે IP જે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એ વન જ એડ્રેસ ઉપર વર્ક કરતું હશે અત્યારે, તો એ જે એડ્રેસ ઉપર વર્ક કરે છે એ એડ્રેસ તમે બધા જ કોમ્પ્યુટરમાં યુઝ કરી શકો છો. ઇન ધ મોસ્ટ વાઇડલી ઇન્સ્ટોલ્ડ level of the internet protocol today, an IP address is a 32 bits number that identifies each sender or receivers or of information that is sent in packets across the internet. When you request an HTML page or send email, the internet protocol parts of TCP/IP includes your IP address in the messages, actually in each of the packets if more than one is required, and sends it to the IP address that is obtained by looking up the domain name in the Uniform Research Locator
you're requested or in the email address you're sending a note to. At the other end, the recipients can see the IP address of the web page's requester or the email sender and can respond by sending other messages using the IP address it received. An IP address has two parts: the identifier of a particular network on the internet work and an identifier of other particular devices within that network. On the internet itself, that is, between the routes that move packets from one point to another along the routes, only the network parts of the address is located. હવે IP પેકેટ્સ ફોર્મેટ જોઈ લઈએ આપણે. જો આ પેકેટ છે તમારી પાસે અત્યારે મટીરિયલ્સ હોય તો તમે સામે રાખજો અને આ જોતા જજો, બરાબર. એનું ડિસ્ક્રિપ્શન્સ મેં નીચે આપ્યું છે અત્યારે. વર્ઝન્સ, ધીસ ફિલ્ડ્સ ડિફાઇન્સ ધ વર્ઝન્સ ઓફ IP address. It is a static 4-bit values. Header length જોઈએ એની તો કે these fields defines the length of the diagram header. It is the 4-bit values. Types of services જોઈએ. It is a 8-bit value. It is used to tell the network how to treat the IP packets. These bits are generally used to indicate the quality of services for the IP packets. Packet length જોઈએ આપણે. 16-bit values indicating the size of the IP packets in the terms of bytes. This gives a maximum packet size of 65,536 bytes. બરોબર છે. આઈડેન્ટિફિકેશન જોઈએ આપણે તો કે 16 bits fields used for resembling the packets at the destinations. 6 માં જોઈએ flags. It is 3 bits values. It indicates the IP packets can be further fragmented or not, and if the packets is the least fragment or not a flung larger transmissions. ટ્રાન્સફર એટલે કરવું આપણે, બરોબર છે. ફ્રેગમેન્ટ ઓફસેટ જોઈએ. 13 bits value is used in the reassembly process at the destinations. Time to live જોઈએ. 8-bit value telling the network how long IP address packets can exist in a network before it is destroyed. Protocol જોઈએ આપણે. 8-bit values used to indicate the types of protocol being used: TCP, UDP, for etc. Header checksum જોઈએ આપણે. It is a 16-bit values. It is used to indicate errors in the header only. Every node is in the network has to check and reinsert a new checksum as the header changes at the every node. Source address જોઈએ આપણે. 32 bits value representing the IP address of this sender of the IP packets. હવે આપણે જોઈએ ડેસ્ટિનેશન્સ એડ્રેસ, બરોબર છે. Destinations address in the 32-bit values representing the IP address of the packet's final destinations. Options જોઈએ. Options are not required for every diagram that are used for network testing and debugging. Pending ની અંદર જોઈએ. Variable size bit field, બરોબર. વેરિયેબલની સાઇઝ કઈ હશે? બીટમાં હશે. These bits are used to ensure 32-bit boundaries for the header is achieved. હવે જોઈએ નેક્સ્ટમાં આપણે IP address. An IP address is a fascinating product of modern computer technology designed to allow one computer to communicate with another via
the internet. An IP address, or simply an IP, is a unique address that identifies a network device on the internet or a local network. It allows a system to be reorganized by other systems connected via the internet protocol. IP address allows the locations of literally billions of digital devices that are connected to the internet to be pinpointed and differentiated from other devices. In the same sense that someone needs your mailing address to send you a letter, a remote computer needs our packet's IP address to communicate with our computer. IP stands for Internet Protocol, so an IP address is an Internet Protocol address. Therefore, an Internet Protocol address is a part of the semantically laid out interconnected grid that governs online communications by identifying both initiating devices and various internet destinations, thereby making two-way communications possible. An IP address consists of 4 numbers each of which contains 1 to 3 digits with a single dot separating each number or set of digits. Each of the 4 numbers can range of 0 to 255. Here's an example of what an IP address might look like: 78.125.0.209. These looking groups of 4 numbers is the key that improve our you and me to send the retrieved data over your data internet connections, ensuring that our messages as well as our request for the data and the data waves requested will reach their correct internet destinations. બરોબર છે? Without these numerical protocol, sending and receiving data over the World Wide Web એટલે કે www would be impossible. IP address can be either static or dynamic. Static IP address never changes. હવે જોઈએ આપણે ડાયનેમિક IP address. બરોબર છે? Dynamic IP address are temporary and are assigned each time a computer accesses the internet. They are in effect borrowed from a pool of IP addresses that are shared among various computers. Dynamic IP address ટેમ્પરરી હોય છે, બરોબર? અને જ્યારે પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટને એક્સેસ કરે છે ત્યારે તે અસાઇન કરતું હોય છે. તેઓ હકીકતમાં આઈપી એડ્રેસના પૂલ બોર્ડ આવ્યા હોય છે જે મોર કોમ્પ્યુટર્સમાં એમોંગ શેર થતા હોય છે. હવે જોઈએ આપણે સ્ટેટિક આઈપી એડ્રેસ. Static IP addresses are generally preferred for such users as VoIP, Voice over Internet Protocol, online gaming, or any other purpose where users need to make it easy for other computers to locate and connections to them. હવે જોઈએ કે સ્ટેટિક આઈપી એડ્રેસ જે છે એ આપણે કોઈ એક વેબસાઇટ બનાવી છે, બરોબર? અત્યારે અને એ જે લિંક છે એ જ લિંક ઉપર આપણે બધી વસ્તુનું અપડેટ કરવાનું હોય તો એને એક સ્ટેટિક આઈપી એડ્રેસ કહેવાય. અને ડાયનેમિક આઈપી એડ્રેસ એટલે કે કોઈ મારે એક વેબસાઇટ બનાવી છે, મારી જ આપણે વેબસાઇટ બનાવીએ, આપણે પર્સનલ વેબસાઇટ, બરોબર? તો એની અંદર આપણે ઘણા બધા ડોમેન આપણે યુઝ કરતા હોઈએ જે અત્યારે આપણને ફ્રીમાં મળતા હોઈએ. તો વધારે એ ચાન્સ કોનો લેશે? આપણે પહેલાં ફ્રીમાં મળતું એનો. તો એની અંદર આપણે ડાયનેમિક આઈપી એડ્રેસનો યુઝ થતો હોય છે. હવે જોઈએ IP4.
An IPv4 address consists of 4 sets of numbers from 0 to 25, separated by 3 dots, बरोबर 255. 0 to 255 set numbers હોય છે એની અંદર. For example, IP address of textterms.com is 67.43.140.98. IPv4 એડ્રેસમાં 0 થી 255 સુધીના 4 સેટ નંબર્સ હોય છે જે 3 ડોટ્સથી સેપરેટેડ હોય છે, બરોબર છે. હવે જોઈએ કે these numbers is to identify the teach terms websites on the internet. When you visit http techterms.com in our web browsers, the DNS systems automatically translate the domain name techterms.com to the IP address 67.43.40.98. There are 3 classes of IPv4 address sets that can be registered through the internet NIC. The smallest is the class C, which consists of 256 IP address. For example, 123.123.123.x, where x is 0 to 255. The total number of IP address range from 000.000.000.000.000 to 255.255.255.255, because 255 is equal to 2 square 8. There are 2 square 8 by 4, or 4294.967.296 possible IP address. While this may seem like a large number, it is no longer enough to cover all the devices connected to the internet around the neighborhood. Therefore, many devices now use IPv6 addresses. IPv6 જોઈએ આપણે. The IPv6 address format is much different than the IPv4 format. 4 format ની અંદર આવશે, બરોબર. It contains 8 sets of 4 hexadecimal digits and use colons to separate each blocks. An examples of an IPv6 address is 2602:0445:0000:0000 and 93E:5CA7:81E2:5F90. There are 3.4 multiplied by 1038 or 340 undecillions possible IPv6 addresses, meaning we shouldn't run out of IPv6 address anytime soon. IPv6 address format IPv4 format करता more different હોય છે, બરોબર છે. તેના 4 હેક્સાડેસિમલ ડિજિટ્સ 8 સેટ હોય છે અને દરેક બ્લોક્સને સેપરેટ કરવા કોલોન્સનો યુઝ કરતા હોય છે. તો આ હતું IPv6.